કે જ્યારે કોઈ મોટા સ્ટેજ અથવા સમાજમાંથી કોઈ વ્યક્તિ ક્યારેક કંઈ આપણને સલાહ અથવા સજેશન આપતું હોય કે સહકાર આપતો હોય અને કોઈ પણ વસ્તુ બદલાવ કરવામાં વ્યક્તિ એમ કે તો તમારે નથી બદલાવ કરવો, અમે સાથે રહીને આપણે બદલાવ કરીએ, આ વાતથી ક્યારેક પરિવાર અથવા સમાજને ખોટું લાગતું હોય છે અને અંતે સમાજના મોભી અથવા સમાજ શ્રેષ્ઠીઓની અવગણના થવા માંડે છે. અને આ બાબતના લીધે ક્યારેય અમુક સમય પછી જ્યારે સમાજ શ્રેષ્ઠીઓ એ સમાજના હિતના અમુક કાર્યો ઓછા કરે છે ત્યારે આપ શું કહેશો? આપનું મંતવ્ય શું કહેવા માગે છે? હું બે બાબત કહેવા માગું છું. એક તો જાહેરમાં વડીલો હોય કે સંસ્થા હોય એ સમાજ સુધારવા માટે હંમેશા ભાવેશમાં આવીને ખૂબ સલાહ આપતા હોય છે. એ આપવી જોઈએ, એનું કર્તવ્ય છે, આપે. લોકોએ પણ અમારા હિતમાં છે એવું વિચારીને એ સલાહનો અમલ થઈ શકતો હોય તો કરવો જોઈએ. એ કહે છે એની પાછળનો હેતુ શું છે? કોઈ એમ કહે કે વ્યસન ન કરવું જોઈએ અને સલાહ આપી, તો સાંભળનારે એવું વિચારવું જોઈએ કે વ્યસન નહીં કરવા દેવાની અપીલ પાછળ એનો સ્વાર્થ તો છે નહીં. તમને લાગુ પડતી હોય તો એ અપીલ સ્વીકારો, ન લાગુ પડતી હોય તો કંઈ વાંધો નહીં. આ એક વાત છે. પણ સલાહ આપનાર માટે, અને ખાસ કરીને મારા આટલા વર્ષોના જાહેર જીવનના અનુભવને અંતે હું એટલું કહું છું કે સલાહ આપનારે, માર્ગદર્શન આપનારે ક્યારેય અપેક્ષા એવી ન રાખવી કે હું કહું એમ જ કરશે. આપણે આપણી ફરજ બજાવી છે, આપણે દિલથી એને વાત કરી છે, પછી સ્વીકારવું ન સ્વીકારવું એને મનની વાત છે. જો આટલું સ્વીકારી લેવામાં આવે તો ક્યારેય સામાજિક પ્રવૃત્તિથી નિરાશા ન મળે.